નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણે જ્ઞાન સેતુની જે પરીક્ષા CATની તારીખ 31/1/2024ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેમાં જે ગણિત વિષયના પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન ઝડપથી કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આપણે પ્રશ્ન નંબર 151થી જોવાના છીએ। 150 સુધીના પ્રશ્નો આપણે ગણિતના અલગથી વિડીયો બનાવેલો છે। અહીંયા 151મો પ્રશ્ન આપણને કહે છે કે 3 મીટર બરાબર ખાલી સેમી થાય। તો મિત્રો આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય તો 3 મીટર એટલે કે 300 સેમી થશે। 152મો પ્રશ્ન છે 236 × 100। તો અહીંયા મિત્રો આપણે કેટલા કરીએ તો 236 × 25 ગુણ્યા કેટલા કરીશું તો અહીંયા જે જવાબ છે એ 2360 આવે। તો અહીંયા પણ મિત્રો આપણે કરીશું 236 × 25 × 4 બરાબર 25 ચોક 100 થાય છે એટલે આપણે 4 વડે ગુણીશું। 153 નીચેના પૈકી કઈ ગાણિતિક પ્રક્રિયામાં 1200 જવાબ આવે છે? તો મિત્રો અહીંયા 6 દુ 12 એટલે કે 1200 જવાબ આવશે સીમાં। 154 5 અને 10 વચ્ચે આવતી એકી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? તો મિત્રો 5 અને 10 વચ્ચે આવતી એકી સંખ્યા નો ગુણાકારની વાત કરી છે તો એકી સંખ્યા એટલે 7 અને આવશે 9 તો 7 9 63 તો ડી આવશે જવાબ। 155 5 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો 5 દુ 10। 156 1000 મિત્રો અહીંયા આપેલા છે એકમ, દશક, 100, 1000 ને 10000 એટલે કે 10000માંથી -1 કરવાના છે તો આપણે જવાબ આવશે 9999। 157 10 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ। તો મિત્રો 10 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ તો લંબાઈ ગુણ્યા લંબાઈ 10 × 10 બરાબર। તો મિત્રો સોરી 4 અહીંયા થશે, ચોરસ કીધું છે એટલે 4 ગુણ્યા લંબાઈ કરવાના હોય છે તો આપણે કરીશું લંબાઈ 10 છે તો 10 × 4 એટલે 40 સેમી થશે। 158 બપોરના 4 વાગે ઘડિયાળના મિનિટ કાંટા કલાક કાંટા વચ્ચે કયો ખૂણો બનશે? તો મિત્રો ગુરુકોણ બનશે। એના પછી આગળ વાત કરીશું 159 ચોરસના પાસેના બે ખૂણાના માપનો સરવાળો 180 થાય। 160 લંબચોરસમાં કુલ કેટલા કાટખૂણા આવેલા છે? તો 4। 161 100 રૂપિયાની નોટોના કુલ 5 બંડલ ભેગા કરીએ તો કેટલા રૂપિયા થાય? 50,000 રૂપિયા થશે। 162 જવાબ 81 મેળવવા માટે કઈ સંખ્યાને 9 વડે ગુણાકાર કરવો પડે? તો 9 વડે 9 9 81। 163 15 કંપાસ બોક્સ 5 બાળકોની સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા કંપાસ બોક્સ મળે? તો 5 × 15 એટલે કે 3 કંપાસ બોક્સ મળશે। એના પછી મિત્રો અહીંયા જે આપેલી છે સંખ્યા 9,65,376માં 5ની સ્થાન કિંમત તો 5 એ 1000ના સ્થાનમાં છે તો 5 એટલે 5000 થશે એટલે આપણો જવાબ બી આવશે। 165 ગોપાલ પાસે 50 કેરી છે તેમાંથી અડધા ભાગની કેરી ખરાબ થઈ ગઈ છે તો તેની પાસે કેટલી સારી કેરી બાકી રહી? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે અડધી કેરી એટલે 25 કેરી બાકી રહી। 166 પેટર્ન પૂર્ણ કરવાની છે 3 તરી 3 × 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 તો જવાબ આવશે 12। 167 1 કલાક એટલે કેટલી સેકન્ડ? તો મિત્રો 1 કલાકની સેકન્ડ થાય છે 3600। 168 10 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ પ્લસ 50 ગ્રામ તો અહીંયા જવાબ આવશે 560 બરાબર કિલોગ્રામ। મિત્રો 10 કિલોગ્રામની વાત કરી છે એટલે 10,000 થાય અને 500 + 50 એટલે 550 તો જવાબ આવશે 10,550 ગ્રામ। 169 1 ડઝન કેળાની કિંમત 120 રૂપિયા છે તો 1 કેળાની કિંમત કેટલી? તો મિત્રો 1 ડઝનમાં 12 કેળા આવે તો અહીંયા જે જવાબ આવે છે તે આવશે મિત્રો 10 રૂપિયા। 1 કેળાની કિંમત 10 રૂપિયા થાય। 170 એક નિયમિત પંચકોણની બાજુનું માપ 7 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો જવાબ આવશે 35 સેમી। 171 1 ગ્લાસ જ્યુસ માટે 100 મિલી દૂધની જરૂર પડે છે તો આવા 20 ગ્લાસ જ્યુસ માટે કેટલા લીટર દૂધની જરૂર પડશે? તો મિત્રો 2 લીટર। 172 5 મીટર લંબાઈ ધરાવતી પાઇપમાંથી 20 સેમી લંબાઈના પાઇપના કેટલા ટુકડા બનાવી શકાય? તો મિત્રો 5 મીટર લંબાઈ ધરાવતી પાઇપમાંથી 20 સેમીના લંબાઈના આપણે 25 ટુકડા બનાવી શકાશે। 173
એક ટ્રેન 4 કલાકમાં 440 કિલોમીટરનું અંતર કાપે છે તો તે ટ્રેન 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો જવાબ આવશે 110 કિલોમીટર. 174 છત્રીમાં 6 ને કેટલી વખત કાઢી શકાય? તો 6 વખત. 175 એક સ્કૂટર 1 લીટર પેટ્રોલથી 55 કિલોમીટર ચાલે છે તો તે સ્કૂટર 5 લીટર પેટ્રોલથી કેટલા કિલોમીટર ચાલશે? તો અહીંયા જવાબ આવશે મિત્રો 55 × 5 એટલે 275 કિલોમીટર. 176 55 મીટરમાંથી કેટલા સેમી ઓછા કરતાં 50 મીટર મળે? તો જવાબ આવશે 500 સેમી. એના પછી મિત્રો જોઈશું આગળ 177 5 મીટરની પાઇપમાંથી 25 સેમી માપના કેટલા ટુકડા બનાવી શકાય? તો 20. 178 એક ટ્રેન 3 કલાકમાં 330 કિલોમીટર અંતર કાપે છે તો તે ટ્રેન 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો મિત્રો અહીંયા 3 કલાકમાં 330 બરાબર, તો આપણે પહેલાં તો 1 કલાકનું અંતર કાઢવું પડશે તો 330 ભાગ્યા 3 કરવા પડશે. પછી જે જવાબ આવશે તેને આપણે મિત્રો 2 વડે ગુણીશું એટલે જવાબ આવશે 220 કિલોમીટર થશે. 1 કલાકનું 110 થાય તો 2 કલાકનું 220 કિલોમીટર થશે. 179 એક વ્યક્તિની 1 મહિનાની બચત 1400 રૂપિયા છે તો 6 પખવાડિયાની બચત કેટલા રૂપિયા થશે? તો મિત્રો તે થશે 4200 રૂપિયા. 180 2.5 લીટર પાણી એટલે કેટલા મિલી પાણી? તો મિત્રો આવશે 2500 મિલી. 181 1 લીટરનો ભાગ એટલે કેટલા મિલી? તો મિત્રો આવશે 250 મિલી. 182 1 કિલોગ્રામનો પોણો ભાગ એટલે કેટલા ગ્રામ? તો 750 ગ્રામ. 183 ઘડિયાળમાં 6:10 થી 6:55 કલાક દરમિયાન મિનિટ કાંટો કેટલી મિનિટ ખસ્યો કહેવાય? તો તે આવશે 45 મિનિટ. 184 10 પૈસાના 50 સિક્કાની કુલ કિંમત કેટલી થાય? તો 5 રૂપિયા. 185 શાળાનો 1 તાસ 1800 સેકન્ડનો છે તો આ તાસ કેટલી મિનિટનો થયો કહેવાય? તો મિત્રો 30 મિનિટનો થયો કહેવાશે. 1800 ને આપણે 60 વડે ભાગી દઈશું. 186 રાકેશ પોતાની ક્રિકેટ ટીમ પાસે ક્રિકેટ ટીમ માટે 60 ટી શર્ટ ખરીદવા માંગે છે તો દરેક પેકેટમાં 5 ટી શર્ટ છે તો રાકેશે કેટલા પેકેટ ખરીદવા પડે? તો 12 × 5 = 60 એટલે 12 પેકેટ ખરીદવા પડશે. 187 3 ડઝન કેળાની કિંમત 36 રૂપિયા હોય તો 3 કેળાની કિંમત કેટલી? તો મિત્રો 3 ડઝન કેળાની કિંમત 36 રૂપિયા છે બરાબર, તો 3 કેળાની કિંમત તો મિત્રો 3 ડઝનમાં એટલે કે 12 × 36 એટલે કે 3 કેળાની કિંમત 3 રૂપિયા થશે. 188 એક ચોરસની હદ 100 મીટર છે તો તેની એક બાજુનું માપ કેટલું થાય? તો 25 મીટર. 189 નીતિશભાઈ એક ફેરામાં 800 ઈંટો લાવે છે તો 6 ફેરામાં કેટલી ઈંટો લાવી શકે? 8 × 4800 ઈંટો લાવી શકે. 190 6 કિલોમીટર 80 મીટર બરાબર જવાબ આવશે 6080 મીટર. 191 પાણીની એક બોટલમાં 750 મિલી પાણી સમાય છે તો આવી 5 બોટલમાં કુલ કેટલું પાણી સમાય? તો 750 × 5 એટલે 3750 મિલી. 192 15 લીટર પેટ્રોલ પુરાવા માટે 1 મિનિટ થાય તો 5 લીટર પેટ્રોલ પુરાવા કેટલો સમય લાગશે? તો 20 સેકન્ડ. 193 2000 ઈંટની કિંમત 8000 રૂપિયા છે તો 550 ઈંટની કિંમત કેટલી? તો મિત્રો 2000 ઈંટની કિંમત 8000 રૂપિયા છે તો પહેલાં તો આપણે શું કરવું પડે? તો મિત્રો 8000 ભાગ્યા 2000 કરીશું એટલે અહીંયા મિત્રો ઈંટની કિંમત મળે છે 2 × 8 4 બરાબર, તો 550ને આપણે 4 વડે ગુણી નાખીશું તો જવાબ આવશે 2200 રૂપિયા. 194 5 કિલોમીટર 60 મીટર એટલે કેટલા મીટર? તો મિત્રો 5060 મીટર. 9225 મીટર એટલે કેટલા? તો મિત્રો 9 કિલોમીટર અને 225 મીટર. 196 4051 મેળવવા માટે 1135માં કઈ સંખ્યા ઉમેરવી પડે? તો 2916 ઉમેરીએ તો 4051 મળે. 197 શાળાનું દિવાળી વેકેશન 9 નવેમ્બરના રોજથી 21 દિવસનું હોય તો શાળા કઈ તારીખે ખુલશે? તો તે 30 નવેમ્બરે ખુલશે. 198 20ના 9 ગણામાંથી 25 બાદ કરતાં શું મળે? તો 20ના 9 ગણા કરો બરાબર,
એના 25 બાદ કરો તો જવાબ આવશે 155. 199. 4 બગલા અને 3 ભેંસના કુલ કેટલા પગ થાય? તો 4 બગલાના 8 પગ અને 3 ભેંસના 4 તરી 12. 12 ને 8 બરાબર, તો અહીંયા આવશે 20 પગ થશે. અને 200. 5 ગાય અને 5 વાછરડાના કુલ કેટલા પગ થાય? તો 5 ગાય અને 5 વાછરડા એટલે અહીંયા મિત્રો 10 થયા. 10ના કુલ પગ થશે 40. 1 ને 4 પગ આવે તો 40 જવાબ આવશે. મિત્રો અહીંયા આપણે આ રીતે તમે તમારું 50 ગુણનું આપણે સોલ્યુશન મિત્રો ગણિતનું જોયું. આવી રીતે બીજા પ્રશ્નો પણ આપણે ઝડપથી સોલ્યુશન કરીને મૂકીશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.